એસો પંચનમુકારો સૌવ પાવપણાસનો મંગલાણમ ચ સૌભે સેવપણમ હવે મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ ઓમ નમો નારાયણ ઓમ નમો શ્રેયસ ઓમ નમો શ્રી દેવી નમો વાયનારીયસ ઓમ નમો બબડીએ લીવીએ આપણે લાસ્ટમાં શું કર્યું હતું? ત્રણ જેવા દરવાજા હતા ને, 8 દરવાજા છોડવાના છે. અચલિત આગ્રહના. અચલિત આગ્રહના 8 હા શું દરવાજા શું અચલિત કર્મ કર્યું આપણે 8 દરવાજા છોડવાની વાત હતી ને, વસ્ત્ર, અલંકાર, શરીર, 8 દરવાજા. એ તો નવ દુર્ગ હતા, એ આનો હા, વિષય હા. નથી, એ અલગ વિષય છે. સ્વામી કર્મ. અચલિત કર્મનું આપણે કર્યું લાસ્ટ ટાઈમ, અચલિત સત્તા ને ચલિત સત્તા બે અને તમે ચલિત સત્તા હવે સમજાવી. કરવાની છે. ઓકે. 4:30 મારું આ પૂરું થશે ને અધૂરું પૂરું કરીશ 5, 5:30 પછી. ઓકે ઠીક છે. સ્વામી વડી આવી ગયા? ના નથી આવ્યા હજુ. અચ્છા. નવ દુર્ગ છે ને વિષય અલગ છે, અત્યારે આપણે એને લેવું હોય તો લઈએ, મને ના નથી, પણ આપણી કર્મ પ્રકૃતિ નો છે તો કયો વિષય લેવો તમે કયો એ કરી. કર્મ પ્રકૃતિ છે આજે આપણે, અચલિત સત્તા ને ચલિત સત્તા કયા હતા. ગયા વખતે આપણે અચલિત સત્તા કહી હતી. બધા કાળ ને ઈ ચાલુ હતું સ્વામી. હા, બધા અચલિત સત્તા એટલે એ કર્મ સત્તામાં ગયા પછી અમુક સમય સુધી એનામાં કોઈ પણ જાતની ફળ દેવાનું સામર્થ્ય ન હોય. હા, કર્મની ઈ અવસ્થાને, ઈ સત્તાને અચલિત સત્તા કહે છે, બરાબર ને? આ વાક્ય. હા. અને દરેક નો અબાધા કાળ છે, અબાધા કાળના નિયમો, આ બધી વાત આપણી થઈ ગઈ. થઈ ગઈ છે. હા, હવે છે ચલિત સત્તા. ચલિત સત્તા કોને કહેવાય? તો કે અબાધા કાળ પૂરો થયા પછી, અચલિત સત્તાનો સમય પૂરો થયા પછી બંધાયેલું કર્મ જ્યાં સુધી ઉદયમાં આવે નહીં, ત્યાં સુધીની આખી અવસ્થાને ચલિત સત્તા કહેવામાં આવે છે. સમજાણું? જેમ કે મેં 100 વર્ષનું કર્મ બાંધ્યું, એનો અબાધા કાળ અંતઃ મુહૂર્ત નો છે. હા. હવે અંત મુહૂર્ત પૂરું થયા પછી 100 વર્ષમાં અંત મુહૂર્ત એટલે 48 મિનિટ. 48 મિનિટ પછી 49મી મિનિટ થી લઈને 100 વર્ષ કર્મની સ્થિતિ છે, તો 100 વર્ષે એ ઉદયમાં આવશે. એટલે ગમે ત્યારે, ગમે ત્યાં, બરાબર? તો 49મી મિનિટ થી લઈને જ્યાં સુધી એ ઉદયાવલિકામાં આવ્યું નથી, ત્યાં સુધીની જે મર્યાદા છે, ત્યાં સુધીની જે કર્મની અવસ્થા છે, એ અવસ્થાને ચલિત સત્તા કહેવામાં આવે છે. તો સ્વામી, આ અર્જુન માળીએ કેવી રીતે 6 મહિનામાં કર્મને કાપી નાખ્યા? કારણ કે એને તો પેલા ખૂબ એનું કર્મ અંત ક્રોડા ક્રોડી સાગરો પમનું બંધાણું હશે. અચ્છા. એટલે એનો અબાધા કાળ અંત મુહૂર્ત નો હતો. અંત મુહૂર્ત પછી એના જે પણ લાંબી સ્થિતિના કે જે પણ સ્થિતિના અંત ક્રોડા ક્રોડી સાગરો પમના બંધાણા હોય, બરાબર? તો એ અંત ક્રોડા ક્રોડી સાગરો પમ સુધીના કર્મો અંત મુહૂર્ત પૂરું થયા પછી અંત ક્રોડા ક્રોડી સાગરોપમ સુધીની આખી
જે કર્મની સત્તા છે કે જે હજુ ઉદયમાં આવી નથી એ બધાને ચલિત સત્તા કહેવામાં આવે. હવે જેવું કર્મ ચલિત સત્તામાં આવે અને અર્જુન માળી જેવો પુરુષાર્થ કરનાર કોઈ સાધક હોય તો ચલિત સત્તામાંથી કર્મો ઉદીર્ણા થઈને ખેંચાઈ જાય અને એક સાથે એનું અપવર્તન થઈ જાય. ઓ બરાબર. સમજાણું? કર્મની સ્થિતિઓ ઘટી જાય. ફરીથી હમ. કે કેવી રીતે ઘટી જાય? ચલિત સત્તા ન સમજાયું. પેલા ચલિત સત્તા સમજી લ્યો એટલે બધું સમજાશે. સ્વામી ઈ ચરિત સત્તાની વ્યાખ્યા જરા લખાવો ને એટલે એને જોઈને તમે બોલો ત્યારે એક મિનિટ સમજી લ્યો કે આ મેં તમને કહ્યું કે 100 વર્ષનું કર્મ છે, બરાબર? આ 100 વર્ષની સ્થિતિ એની અબાધા કાળની છે, અચલિત સત્તાની. અને 48 મિનિટ એની ઉદયાવલિકા છે, ઉદયમાં આવવાની. તો જેવી એની અબાધા કાળની સ્થિતિ પૂરી થાય કે તરત જ કર્મ ચલિત થાય. ચલિત થાય એટલે શું? તો કે અબાધા કાળ પૂરો થયા પછીના સમયથી લઈને કર્મ ઉદયમાં આવે, આ ઉદયાવલિકા. તો કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધીની એટલે અહીંયા સુધીની આ અવસ્થાને ચલિત સત્તા કહેવામાં આવે છે. મતલબ અહીંયાથી ચાલવા માંડ્યું. પીયુબેન, કુમારભાઈ આવ્યા છે, મારો ક્લાસ ચાલે છે. આવો આવો. સમજાણું તમને? એ પણ આ અચલિત સત્તા અને અહીંયાથી અહીંયા સુધીની આ ચલિત સત્તા. સાહેબજી 49 મિનિટ પછી આ કેટલા મિનિટ સુધીની ચલિત સત્તા? 49મી મિનિટ થી એની ચલિત સત્તા શરૂ થઈ હા અને આ ઉદયાવલિકા એટલે વર્તમાન 48 મિનિટની લાઈન. હા બરાબર. તો એમાંથી 48 મિનિટની લાઈનની પહેલાનો સમય ત્યાંથી લઈને 49 મિનિટ, હા આ બધું છે એને કહેવાય ચલિત સત્તા. પણ આ 100 વર્ષનું કર્મ હતું ને સાહેબજી, 100 વર્ષ પછીનું? તો 100 વર્ષમાં અંત મુહૂર્ત ઓછું, 48 મિનિટ ઓછું. હા, ત્યાં સુધીની આખી કર્મની જે લાઈન છે, સોરી, કર્મ જે ચૂપચાપ ઉદયમાં નથી આવ્યા ને પડ્યા છે એને ચરિત સત્તા કહેવામાં આવે. છેલ્લી 48 મિનિટ બાકી હોય ત્યારે ઉદયમાં આવે એમ? 48 મિનિટ વર્તમાન સમયની 48 મિનિટ ઉદયાવલિકાની કહેવાય. સમજાણું? તો અબાધા કાળ પછીથી, અબાધા કાળ પૂરો થયા પછી ઉદયાવલિકા સુધીની જે કર્મની અવસ્થા છે, એટલે જ્યાં સુધી કર્મો ઉદયમાં આવ્યા નથી, અબાધા કાળ પૂરો થઈ ગયો પણ હજુ જ્યાં સુધી કર્મો ઉદયમાં આવ્યું નથી ત્યાં સુધીની કર્મની ચૂપચાપ અવસ્થાને ચલિત સત્તા કહેવામાં આવે. વ્યાખ્યા સમજાણી? અબાધા કાળ પૂરો થયા પછી જ્યાં સુધી કર્મો ઉદયમાં આવ્યું નથી ત્યાં સુધી બેલેન્સમાં પડેલી કર્મની અવસ્થાને ચલિત સત્તા કહેવામાં આવે છે. એટલે સ્વામી અબાધા કાળ નો જે સમય હોય એ તો અબાધા કાળ રહે, પણ એ પછી પણ જયારે કર્મ ઉદયમાં આવવું હોય પણ એ સત્તામાં પડ્યું હોય એટલે એ ન આવે ઉદયમાં, પણ એને હા, અબાધા કાળ ન કહેવાય. અબાધા કાળ ઈ અલગ થઈ ગયો.
અબાધા કાળ એટલે સત્તામાં પડેલા અવશેષ. કર્મનો અમુક ટાઈમ પીરિયડ અબાધા કાળનો છે. બરોબર. અબાધા કાળનો આપણે નિયમ જોયો કે જે કર્મ જેટલી સ્થિતિનું હોય એટલા 100 વર્ષનો અબાધા કાળ હોય. બરોબર. બરાબર. પણ કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું હોય. અંતઃમુહૂર્ત થી લઈને અંતઃક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિનું કર્મ હોય તો ત્યાં સુધીના બધા જ કર્મનો અબાધા કાળ અંતઃમુહૂર્ત થી વધારે ન હોય. સમજાણું? તો અબાધા કાળની જે ટાઈમ મર્યાદા છે એને છોડીને કર્મ જ્યાં સુધી અવસ્થાને સત્તા છે, બેલેન્સ જ છે. પણ ફરક કેટલો કે અચલિત સત્તાને તમે ખેંચી શકતા નથી, એ તમારે એઝ ઇટ ઇઝ રહેવા જ દેવી પડે. એટલો વખત તમારે ધીરજ પકડવી જ પડે, તમારું કોઈ જ કાર્ય ત્યાં ફાવે નહીં. જ્યારે ચલિત સત્તા થાય, અબાધા કાળ પૂરો થાય, ચલિત સત્તામાં આવ્યું છે બેલેન્સમાં જ, પણ ચલિત સત્તામાં તમારી સાધના કારગત થાય. આપણે સાધના કરીએ તો કર્મ ઉદીર્ણા થઈને ખેંચાઈને આવે ખરું. તો કર્મને જલ્દીથી ખપાવવા માટેની આ એક રીતો છે. સમજાણું? સ્વામી, હા. બહુ તીવ્ર રસે બાંધેલા કર્મ હોય તો આપણે ગમે તેટલી સાધના કરીએ તો પણ ઈ ના ખપે એવું હોય. અબાધા કાળના ન ખપે. અચ્છા. જી સ્વામી, અબાધા આભાર કાળ સ્વામી. પૂરો થાય, ચલિત સત્તામાં આવ્યા વગર કોઈ પણ કર્મની ન ઉદીર્ણા થાય, ન એનું સંક્રમણ થાય, ન એનું ઉદ્વર્તન થાય, ન એનું અપવર્તન થાય, ન એ ઉદયમાં આવે. સ્વામી, આપણને તો ખબર નથી ને કે આ અચલિત સત્તામાં છે કે ચલિત સત્તામાં છે. આપણે તો પુરુષાર્થ કરવાનો આપણે છે ખબર પાડીને કરવું છે શું? આપણને ખબર પડશે તો શું કરી લેવાના છીએ? નહીં. તો આપણે જેમ કે આપણે એમ કહીએ ને ઉદીર્ણા માટે થઈને પુરુષાર્થ કરવાનો, ચલિત સત્તામાં હોય. પુરુષાર્થ કરવાનું આપણું કામ છે. હા, થવું ન થવું, પરિણામ મળવું એ આગળની વાત છે. આપણા હાથમાં પુરુષાર્થ છે. હમ, આ તો સમજવા બેઠા છીએ એટલે સમજીએ છીએ, આ આપણા હાથની વાત નથી. બરાબર. પણ સ્વામી, આપણે હમણાંના સમયનો પુરુષાર્થ કરી શકીએ, પેલા બાંધેલા કર્મનો આપણે કેવી રીતના પુરુષાર્થ કરી શકીએ? પુરુષાર્થ કરવાનો જો ખપે તો એનો અર્થ એ છે કે એનો અબાધા કાળ પૂરો થઈ ગયો છે, ચલિત સત્તામાં છે. બરાબર છે. આભાર સ્વામી. તમે કર્મને જોઈ શકતા નથી એટલે નિશ્ચિત રૂપે તમે કહી શકતા નથી, કારણ કે કારમણ વર્ગણાના સૂક્ષ્મ ભાવો વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ એને જોઈ શકતા નથી. નથી. આપણે સમજવા બેઠા છીએ તો સમજવાની કોશિશ કરો, જોવાની કોશિશ નહીં કરો. બરાબર. સ્વામી, સમજાય છે તમને? સ્વામી, અનંતાનુબંધી અને નિકાસિત બે અલગ કર્મ ને? અલગ અલગ. હા. અનંતાનુબંધી કર્મ જેવો કોઈ શબ્દ હોય? હા, અનંતાનુબંધી કર્મ એવો શબ્દ છે? હા, તો અનંતાનુબંધી એટલે શું? અનંતાનુબંધી એટલે તમારી પરિણામનું ધારનો એક પ્રકાર છે. પણ અનંતનો અર્થ એવો નથી કે અનંત કર્મો બાંધી નાખીએ કે અનંત સ્થિતિ સુધી ના બાંધે, આવું કોઈ જ ગેરંટી નથી. નું કર્મ બાંધ્યું હતું તો ત્યારે એની પાસે કસાય અનંતાનુબંધી જ હતો.
પણ છતાં 6 મહિનામાં એને કર્મ ઉડાડી દીધા ને. એટલે ઈ આપણને દેખાય કે ન દેખાય કે અર્જુન માળીને દેખાણું કેવું નહીં. જે માણસને સમજાય કે મેં ગલત કામ કર્યું છે તો તરત જ એની આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત આ બધું કરવું જ જોઈએ. અને ઈ કરવાથી અગર આપણું કર્મ જો લાંબી સ્થિતિનું ન બંધાણું હોય, ઓછા આબાધા કાળ વાળું બંધાણું હોય તો એ તરત ઉદયમાં આવીને ખપી જાય. પણ એ કર્મ ઉદયમાં આવે અને ઉદયમાં આવે ત્યારે આપણી ક્ષમતા રાખવી. આ તો બધું રિઝલ્ટ આવી ગયું, આ ઘટના ઘટી એટલે આપણે એનું અનુમાન લગાડી શકીએ. બાકી અર્જુન માળીને આ બધું કઈ દેખાતું નહોતું. સમજાણું? અર્જુન માળીએ તો કહ્યું કે જે કર્મ મેં કાયાથી બાંધ્યા છે એ કર્મ મને રાજગૃહમાં બાંધ્યા છે તો મારે આ રાજગૃહમાં રહીને જ કપાવા જોઈએ. કારણ કે લોકો મને ઓળખે છે કે મેં કેવા પાપ કર્યા છે. તો એ મને એવો દંડ આપશે. હું અજાયના ગામમાં વયો જાઉં, લોકો મને ઓળખતા નથી, કોણ મને દંડ આપશે? અને કોઈ પણ કર્મનું તાત્કાલિક ફળ તો હોય જ. કોઈ પણ તમે સારું કર્મ કર્યું તો તમને પ્રશંસા મળે લોકોમાં, તમે ખરાબ કર્મ કર્યું છે તો તમને લોકોમાં નિંદા મળે. તો આ તો તાત્કાલિક ફળ છે. સમજાણું? પણ એની ક્ષમતાના કારણે બધા જ કર્મો ચલિત સત્તામાંથી ખેંચાઈ ગયા અને આખી કર્મની ફાઇલ એની નીલ થઈ ગઈ. આ મહત્વની વાત હતી કે એણે જ્યારે કર્યું ત્યારે ના કોઈ પણ કર્મનો અબાધા કાળ અંત મુહૂર્ત થી વધારે નહીં હોય. અને આયુષ્ય એનું પરલોકનું બંધાણું નહીં. તો ફટાફટ એના કર્મો ખપી ગયા. તો સ્વામી કેમ એના કે એની કર્મો પાત્રતા તો હતી જ. એ રાજગૃહી નગરીનો રાજમાળી હતો એટલે પુણ્ય તો હતા જ એની પાસે. અને સાથે સાથે પ્રકૃતિની ભદ્રતા રાજામાં એ માનીતો હતો. આખા રાજગૃહી નગરીનો માનીતો એ માળી હતો. તો એ બધી પાત્રતા જે માનવીય ગુણો જોઈએ, નીતિ, ન્યાય, પ્રામાણિકતા, હા, પછી ધર્મ પ્રત્યેની રુચિ, આ બધા ભાવો એનામાં હતા જ. જે માર્ગાનુસારીના બોલ કહેવાય. તો એ પાત્રતા તો એનામાં હતી જ. હવે આપણી પાસે માર્ગાનુસારીની પાત્રતા હોય ને આપણે કર્મ ખોપાવાની વાતો કરીને અબાધાકાર આપણને ખાય, ક્યાંથી મેળ ખાય? કયો આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. આપણને સમજાય કે આપણે આ ભૂલ કરી છે તો તરત આલોચના કરી શકો છો તમે, કે બચાવ કરવા જાઓ છો? શું કરવા જાઓ તમે લોકો? બચાવ જ કરીને સ્વામી. સ્વામી તો પેલા બચાવ આપણને ઈ કરવો તો કરેલા પછી તો કર્મનો કે કરેલા જે પણ પાપો છે એનો પશ્ચાતાપ કેટલો આપણને પાપનો પશ્ચાતાપ નથી, પાપના ફળનો ભય છે. એટલે આપણે ડરીએ, એટલે આ બધું કરવા માંડીએ. સ્વામી પાપનો ડર લાગ્યો હોય તો તરત જ એ પ્રાયશ્ચિતમાં આવી જાય, તરત જ એ આલોચના, પ્રતિક્રમણ કરે અને એ અર્જુન માળી જેવી સાધના શરૂ કરી દે. જે નગરીમાં આપણાથી કર્મ થયું હોય, આપણને ખબર છે કે અહીંયા આપણને બહુ જ સહન કરવો પડશે તો આપણે ગામ છોડીને વયા જઈએ. અર્જુન માળી ગયા નહીં. સ્વામી અગર આપણને કર્મ કપાવવા છે તો અર્જુન માળીની જેમ જ્યાં કર્મ બાંધ્યા છે ત્યાં જ રહીને તમે કર્મની સાથે ફેસ કરવાની કોશિશ કરો, ત્યાં જ આલોચના, નિંદા, ગ્રહ કરવાની કોશિશ કરો તો એમાં ધરખમ ફેરફાર આવી જાય. અર્જુન માળીનો પુરુષાર્થ કઈ જેવો તેવો ન કહેવાય, તમને ખબર છે?
એવા કર્મો એને ઉદયમાં આવ્યા ખરા. એને ક્યારેય 6 મહિનામાં પાણી મળે તો ગોચરી નથી મળી, ગોચરી મળી તો પાણી નથી મળ્યું, પણ સાથે સાથે એને લાકડીના માર, પથ્થરના માર, થૂકવાના, અપશબ્દો, તાળના, તર્જના, ખીંસના, એટલું બધું એને આ બધું કરવું પડ્યું છે ને આ બધામાંથી એ પસાર થયા છે. એટલે સ્વામી આ બધા નિકાસિત કર્મના ફળ રૂપે એને આ બધું ઉદયમાં આવ્યું ને, જે પણ 6 મહિનામાં હા આવ્યું હશે. એટલે બાંધ્યા કર્મ એ તો નિકાસિત જ હશે ને. નિર્ધત કે નિકાસિત આપણે કહીએ ને એવું નહીં સ્વામી? નિકાચિત હોય તો પણ એનો પુરુષાર્થ એટલો જોરદાર હતો કે નિકાચિત કર્મને પણ ખપાવી શક્યા. હા એ જ હું કહું છું કે તરત જ ઈ જ ભાવમાં. પણ એના એટલા નિકાચિત કર્મ શું કામ ન હોય કે એણે જે કર્મ બાંધ્યા એ ખાલી એને શિક્ષા દેવા પૂરતા જ હતા. કોઈને મારી નાખવાના ભાવ એને નહોતા. એને ખાલી એટલું હતું કે ભગવાનના ધામમાં કોઈ વ્યક્તિ આવું દુષ્કર્મ કરે છે તો ભગવાન કેમ એને રોકે નહીં, કેમ એને શિક્ષા આપે નહીં, કેમ એને પરચો આપે નહીં કે આ લોકો આવું કામ કરતા અટકે. આવા ભાવ હતા, મારી નાખવાના ભાવ નહોતા. અને એ એકદમ એકદમ આવેશમાં આવી ગયા એટલે એને આહવાન આપ્યું કે જો સાચી મૂર્તિ હોય કે સાચા અંદર દૈવત હોય તો આવે ને, કેમ પરચો નથી આપતા? અને પરચો આપવા દેવ આવ્યા, પણ દેવને બોલાવ્યા. પછી દેવ જે કરે એ દેવના હાથમાં છે, પછી અર્જુન માળીના હાથમાં નહોતું. પાપ કરવામાં, જીવોને મારવામાં અર્જુન માળીનું શરીર વપરાણ એટલે અર્જુન માળીને આટલું બધું સહન કરવું પડ્યું 6 મહિના. પણ એના પરિણામજન્ય પાપો નહોતા. તો પણ આટલું ભોગવવું પડ્યું ને. આપણી માટે કોઈ ગામમાં બે નબળી વાતો કરે ને પછી આજુબાજુ બધાને ખબર પડે ને બધાની આંખમાં આપણા પ્રત્યે દ્વેષ હોય, બધાની આંખમાં આપણા પ્રત્યે દુર્ભાવ હોય, બધાની આંખમાં આપણા પ્રત્યે ઘૃણાભાવ હોય. આ બધી દ્રષ્ટિ સહન કરવી સહેલી છે? જ્યાં બધા જ આપણા પાપને જોતા હોય ત્યાં રહેવું સહેલું છે? કોઈ તમને માનથી જોતા જ ન હોય, તમને અપમાનથી જ જોતા હોય, અપમાન જ કરતા હોય, અને આ બધું અપમાન, દુનિયાનું અપમાન, લોકનું અપમાન, ચારે બાજુ બધા તમને ધિક્કારતા જ હોય. આ પરિસ્થિતિ સહન કરવી સહેલી લાગે છે તમને? ના સ્વામી, જરા પણ. જેને બદનામી સહન કરતા આવડે એ માણસ નિકાચિતમાં નિકાચિત કર્મોને ખપાવી શકે. સ્વામી, એક બીજો પ્રશ્ન, બદનામી સહન કરતા આવડવી જોઈએ. સ્વામી એક બીજો પ્રશ્ન છે કર્મ માટે, પૂછું? આની અનુસંધાનમાં હોય તો પૂછજો. હા, એટલે કર્મ બાંધવાના એમના જ છે કે જેમ કે હવે આપણે કોઈક રસોઈના કાર્ય કરી રહ્યા છીએ, નથી ગમતું કરવું તો એ કરવું પડે છે, તો ઈ પણ તો આપણો મન તો નથી, તો આપણે કરી રહ્યા છીએ તો ઈ પણ તો કર્મ આપણા ઉદયમાં આવશે જ ને. 100%. 100%. પણ મન નથી આપણે અને કર્યું તો રસોઈ કરશું ત્યારે અને પછી રસોઈના કોઈ વખાણ કરશે તો શું થશે આપણને? નહીં, પેલા એવું થતું તો હવે તો એવું થતું નથી. નહીં, તમારા હાથનું બહુ સરસ બન્યું. હવે મમ્મી તમે દરરોજ બનાવજો એવું કે તો આપણને શું થાય અંદર? પેલા ફૂલીને ફાળકો થતા હતા, હવે નથી થતું સ્વામી. ખબર છે કે હા મારે નથી ફૂલવાનું, હવે આમાં ખુશ થવાનું નથી. આ બધું ખાલી આપણું ઉપર ચલું છે, અંદરથી આપણા આત્માને પૂછવાનું અને સમજી લ્યો કે તમે તમારું મન નથી ને તમે બનાવ્યું, તમે પ્રશંસા પચાવી જશો, પણ સમજી લો કે કોઈએ તમારા બનાવેલા ભોજનને કોઈએ કૌખોડ્યું કે મમ્મી શું આવું બનાવ્યું છે, સાવ લોટ પાણીને લાકડા જેવું બનાવીને મૂકી દીધું, થોડુંક તો સારું બનાવવું હતું ને, તો શું કહેશો?
આજે ભૂલ થઈ ગઈ, આગલી વખતે ધ્યાન રાખશું બીજી વાર. મનમાં દુઃખ નહીં થાય? હવે સમજાય છે ને તો સ્વામી હવે થોડોક વિચારમાં પરિવર્તન તો આવ્યું છે આ બધા ક્લાસ. પણ અંદરથી દુઃખ થાય કે ન થાય કે સાલું એક તો હું કરતી નથી ને કરી દીધું ને પાછું ઉપરથી? બહુ સહજતાથી તમે કહો કે કાલે ધ્યાન રાખશું, આજે ભૂલ થઈ ગઈ, તમને કઈ વેદન ન થાય તો મારા તમને પ્રણામ કરવા પડે. ના સાહેબજી, પણ હવે પાછું હવે જરાક જો ધ્યાન રાખશું, હવે નેક્સ્ટ ટાઈમ કે આવું કઈ ઉદયમાં આવે થશે પ્રસંગ તો ચોક્કસ ધ્યાન રાખીશ હવે. ને મારું કેવું એમ છે કે આપણા આત્માને આવા ઉપર છલ્લા સમાધાનથી સમાધિત નહીં કરો, આપણી અંદરની વૃત્તિને તપાસવાની કોશિશ કરો કે આપણને આવું આવું થાય ત્યારે આપણને અંદરમાં શું થાય છે. આપણે થોડીક વાર હલી જઈએ છીએ, કે થોડીક ક્ષમતા વાર ભાવમાં. આપણને એમ થઈ જાય કે સાલું આપણે શું કામ કર્યું ને નકામું થયું. જી સ્વામી, સ્વામી ત્યારે ચોક્કસ ક્ષમતા નથી રહેતી. અંતરાત્મામાં ચોક્કસ તપાસ કરીશ જ. સુધરવું છે જ એટલે પ્રયત્ન તો કરવો જ પડશે, પુરુષાર્થ તો કરવો જ પડશે ને. બનાવતી વખતે, બનાવતા પહેલા, બનાવ્યા પછી, આ બધી કોઈ પણ કામ કરીએ છીએ એક એમાં પણ કેટલો આપણો રસ જાય છે, કેટલી આપણી પ્રવૃત્તિ જાય છે, કેટલા આપણા આ બધું ઝીણું ઝીણું તપાસવું, આ બહુ બધી પાતળી રેખાઓ છે. આપણે બહુ સમાધાન માની લેતા હોય છે નાની નાની ચીજોના ઓલા કરવાથી. પણ સમય આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલું આપણે આ સિદ્ધાંતને સમજ્યા છીએ. ચોક્કસ સ્વામી, ચોક્કસ આપના આશીર્વાદ અમારા ઉપર. અને કરવું જોઈએ આ જ રીતે, પણ આપણે કેટલું કરી શક્યા છે. ને ખાલી એક રસોઈ પૂરતી વાત નથી. બધી વસ્તુ રસોઈમાં તમે સમાધાન કેળવી લીધું, ચાલો પછી આપણા કર્મ ઉદયમાં આવ્યા, અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યા, અથવા તેવા કોઈ મોહનીય કર્મ આપણા ઉદયમાં આવ્યા અને આજુબાજુના વાતાવરણ આપણાથી પ્રતિકૂળ બની ગયા. એ સમયે આપણને શું થાય? અથવા તો આપણી ચારે બાજુ ખૂબ અનુકૂળ વાતાવરણ આવ્યું, બધા આપણી ખૂબ આમન્યા રાખે, ખૂબ મર્યાદા રાખે, ખૂબ માન સન્માન આપે, ખૂબ અહોભાવ રાખે, અને આપણી ભીતરમાં શું પરિણામની ધારા આવે છે, આ બધું જ તપાસો. ખાલી આટલા જ સમાધાનથી એમ સમાધાન નહીં મેળવી લેતા કે મારા કર્મો હવે ન બંધાય ને. સૌથી પહેલી મોટી વાત એ છે કે હજુ આપણું મિથ્યાત્વ ગયું નથી. જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી આપણી પરિણામની ધારામાં અનંતાનું બંધી બેઠો છે. કોઈએ મારી રસોઈમાં કે કોઈએ મારી ક્રિયામાં ભૂલ કાઢી, કદાચ એ સમય મેં ક્ષમતા રાખી, પણ આ ચીજ હું કેટલો વખત યાદ રાખું? અને તો સ્થિતિ, રસ, આ બધું જ વિચારો, અને બધું જ વિચારો ને અંદરના આપણા પરિણામની ધારાને વિચારો તો જ આપણે આને કઈક જજમેન્ટ આપણે કરી શકીએ. અન્યથા આપણે બાહ્ય ક્રિયાઓના માધ્યમથી આપણે ખૂબ મોટું સમાધાન મેળવી લેતા હોય કે હું તો આવું કરતી જ નથી, હું તો આવું કરતી જ નથી, મારાથી તો આવું થતું જ નથી, હું બહુ ધ્યાન રાખું છું, બહુ ઉપયોગ રાખું છું, પણ ભીતર આપણી પરિણામની ધારાને આપણે તપાસીએ. પ્રતિકૂળ ઉદયોમાં, અનુકૂળ ઉદયોમાં, આ બધામાં મારા પરિણામની ધારાની શું અવસ્થા છે, તો આપણે એને કહી શકીએ કે આપણી પરિણામની ધારામાં નિર્મળતા આવી. સ્વામી, એના માટે તો બિલકુલ અસંગ જ રહેવાનું, કઈ કરવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, કોઈની સાથે ભેગું તો ન. તમે લોકો બહુ જ ક્રિયાને આધાર આપો છો. મારી સૌથી પહેલી ફરિયાદ છે કે તમે ક્રિયાને નહીં જુઓ, તમારી પરિણામની ધારાને તપાસતા શીખો. ક્યાંય નહીં જવાનું ના નથી પાડી, કઈ નહીં કરવાનું ના નથી પાડી, કઈ નહીં બોલવાનું ના નથી પાડી, પણ જે પણ કરીએ છીએ એની પાછળ આપણા કયા પરિણામ કામ કરે છે એ તપાસવાની કોશિશ કરો. તમે લોકો બહુ જ ક્રિયાને પકડો છો એટલે તમને વારે ઘડીએ
ક્રિયાને લઈને પ્રશ્નો થયા કરે છે. ક્રિયાને લઈને પ્રશ્નો નહીં ઉઠાવો. પરિણામની ધારાને જોવાની. તમે કર્યું કે ન કર્યું એટલું મહત્વનું નથી. તમે કર્યું તો શું કામ કર્યું? તમે નથી કર્યું તો શું કામ નથી કર્યું? એની પાછળ કયો ભાવ જિમ્મેદાર હતો એ ગોતો. તો તમે કર્મના મૂળ સુધી પહોંચી શકશો. ખાલી ક્રિયાને પકડી લો કે મેં આમ કર્યું ને ઘરના આમ કર્યું ને કોઈ આપણને આમ કર્યું ને કોણે આપણને આમ કર્યું, એ બિલકુલ જિમ્મેદાર નથી. જી. એ તો બહુ આપણા તોકડા વ્યવહારો છે ઉપર છલ્લા. સમજી લો કે એમ કહેવામાં આવે કે બસ આ 5 મિનિટ પછી તમારું મૃત્યુ છે. એ સમય આપણી ભાવની ધારા શું આવે? થોડા સમય પછી તમારે આ બધું જ છોડી દેવાનું. તમારું બધું જ વયું જવાનું છે. તમારી પાસે એક નયો પૈસો નહીં રહે. તમારી આમ દામ થામ બધું જ લૂંટાઈ જવાનું છે. એ સમયે આપણી પરિણામની ધારા શું રહે? સમજાય છે? જી સ્વામી. એટલે એટલે પરિણામ ક્રિયાને જિમ્મેદાર નહીં બનાવો. ક્રિયા ગમે તે કરો, ઓછી કરો કે વધારે કરો, એનાથી ફરક ખાલી કર્મના જથ્થા ઓછા વધતા આવશે. પણ પરિણામની ધારા છે એનાથી સ્થિતિ અને રસના ભોગવટા લાંબા ચાલશે. જી સ્વામી, સમજાણો હવે. એટલે તમને કહીએ છીએ કર્મ સિદ્ધાંત સમજાવવા પાછળનો મને પણ સમજાવવાની છે અને આપણે બધાને પણ સમજવાનું છે કે આપણે કોઈ એવી ગલત ફેમી કે ખુશ ફેમીમાં ન રહીએ. આપણા જીવનના ગમા અણગમાને તપાસીએ, અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રસંગોને તપાસીએ. હા, કેટલું આપણે સ્ટેબલ રહી શકીએ છીએ, કેટલું આપણે બેલેન્સ કરી શકીએ છીએ, આ મહત્વનું છે. જ્યાં સુધી આજુબાજુમાં બધું સારું સારું હોય ને ત્યાં સુધી આપણે આવા બધા વિચારો કરી શકીએ. સમજી લો કે કાલે સવારે આપણને એમ કે કાલે સવારે આપણું કોઈ કિડનેપ કરીને આપણને ઘાતકી કણ ક્ષેત્રના અથવા તો કોઈ લવણ સમુદ્રમાં અથવા તો કોઈ કાળો દધી સમુદ્રમાં ફેંકી આવ્યા અને ત્યાં કોઈ જ આપણું જાણીતું નથી, કાંઈ જ નથી, ખાવાનું નથી, પીવાનું નથી, કાંઈ જ ખબર નથી, દિશાનું જ્ઞાન નથી. આવો સમય હોય ત્યારે આપણી શું પરિણામની ધારા હોય? જઈ જઈએ. હા, આપણે બહુ પરિચિત દુનિયામાં અને આપણી ગોઠવેલી દુનિયામાં રહીએ છીએ એટલે આપણે આવા બધા વિચારો કરીએ. સમજી લ્યો કે કાલે સવારે આવું થયું તો આપણી સમાધિ કેટલી ટકાવી શકે, આપણું બેલેન્સ કેટલું કરી શકે, એ મહત્વનું છે. અને ખોટું લાગ્યું તો માફ કરજો, પણ સ્વામી સમજાણો ને. મને પણ કાઢવાની છે ને તમને પણ કાઢવાના છે. આવી રીતે કે આવી ખુશ ફેમી ને આવી ગલત ફેમી આપણે બહુ પાળી, બહુ પોસી. આપણે આપણા મૂળ પરિણામ ઉપર જ ઘા કરવાનો છે. તો મૂળ પરિણામને જ કેમ નહીં તપાસવાનું? અને મૂળ પરિણામ મારો આત્મા મારા પરિણામ સમજી શકે, બાકી કોઈ ન સમજી શકે સિવાય કેવડી. બરાબર છે. મને સમજાય અગર હું પ્રામાણિકપણે સમજવાની કોશિશ કરું તો કે મેં ક્યાં મારા પરિણામોમાં લુચાઈ કરી લીધી, ક્યાં મારા પરિણામોને મેં અવસ્થાઓને ધાક પીછોડો કરી લીધો, એ મને સમજાય. સમજાણું? જી સ્વામી. એટલે હવે દરેક પરિણામ વ્યક્તિને પોતાનું કેવળ જ્ઞાન હોય જી સ્વામી. અને પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક તપાસે તો એનું અંતર એને જવાબ આપે. જી સ્વામી, તરતી ઓકે, સ્વામી. ચાલો બહુ ગંભીર નહીં થઈ જાવ, કઈ બહુ મોટી ભૂલ નથી કરી. આ તો સમજાવવા માટે તમને કહું છું કે આવી ક્રિયાઓને મદાર નહીં આપો. જી સ્વામી, સાચી વાત. અને અગર આપણને માન સન્માન નથી લાગતું અને આપણે એને કાયમ ટકાવી રાખ્યા, આપણે એને યાદે નથી રાખતા, ન માનને ન સન્માનને કે ન અપમાનને, તો સારી વાત છે, સારી વાત છે, કરવા જેવું છે.
પાકું. અર્જુન માળીને યાદ કરવા કરતા અર્જુન માળીના પરિણામને જોવાની કોશિશ કરો. ગજસુ કુમારની ક્રિયા જોવા કરતા ગજસુ કુમારની પરિણામની ધારાને સમજવાની કોશિશ કરો તો તમને ઘટના સમજાય. કોઈ પણ માણસ અત્યારે આપણી સામે કઈ અર્જુન માળીની જેમ કોઈ આપણને તાડના તર્જના કરવાનું નથી કે કોઈ આપણને લાકડીઓ મારવાનું નથી, પણ પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે શું થાય? ગજસુ કુમારની જેમ આપણા માથા ઉપર કોઈ અંગારા મૂકવા નથી આવવાનું, પણ પ્રતિકૂળ સંજોગો જ્યારે પણ આવે, પ્રતિકૂળ સંજોગો કઈ કઈ રીતે આવી શકે? તમે કલ્પનાથી તમારી સામે નજર સામે રાખો કે ભાઈ પ્રતિકૂળ કર્મો કઈ કઈ રીતે આવી શકે અને ઈ સમયે મારી શું પરિસ્થિતિ બને એનો અંદાજો લગાડો તો કદાચ આપણને કર્મની આ બધી અવસ્થાઓ સમજવામાં કઈક મદદ મળે. ઓકે, સમજાણું? હા, તો ચલિત સત્તા અને અચલિત સત્તા. હજુ તો આપણને ખબર નથી કે આપણા આત્મામાં અર્જુન માળી અને ઈ બધાને તો બધા કર્મો અંતઃક્રોડા ક્રોડી સાગરો પમની અંદર ના હતા. એનો અર્થ ઈ છે કે આ ભાવમાં ભલે ને મિથ્યાત્વ હતું પણ પૂર્વ ભાવમાં એ સંકિત પામેલો આત્મા હશે, જેથી એના કોઈ પણ કર્મો અંતઃક્રોડા ક્રોડી સાગરો પમથી વધારે નહોતા. હા, હવે સમજી લે કે આપણું કોઈ કર્મ ભૂતકાળનું 30 કરોડા ક્રોડી કે 20 કરોડા ક્રોડી સાગરો પમનું પડ્યું છે. હા, અને આપણે લાખ સહન કરીએ તો પણ નિસ્તાર થાય જ ઈ ભવની અંદર. આ કહેવું મુશ્કેલ. સમજાય છે બધાને મારી વાત? જી સર. હા, બધાને સમજાય છે? જી સ્વામી. એટલે કર્મ કેવું છે ને કેટલું છે ને એ ચિંતામાં પડવા કરતા મારે વર્તમાનમાં કેમ જીવવું આટલું નક્કી કરો. કર્મ સિદ્ધાંત સમજાવવા પાછળનો ઉદ્દેશ આ છે કે આપણે બાંધેલા કર્મ છે એ બધા જ અણજાણ છીએ. આપણે એ ભીતર પડ્યા છે, નથી તમે ઉકેલી શકતા, નથી હું ઉકેલી શકતી, નથી કોઈ આપણી સામે એવા જ્ઞાની કે જે આપણને ઉકેલીને કહી શકે. તો આપણા હાથમાં શું છે અત્યારે? તો કે આપણા હાથમાં વર્તમાન છે. બરાબર. તો વર્તમાનમાં મારા જે પણ કર્મો આવ્યા, કર્મ આવશે તો બે જ રીતે, કા અનુકૂળ રીતે આવશે ને કા પ્રતિકૂળ રૂપે આવશે, કા શરીરના રૂપે આવશે ને કા આપણા આજુબાજુના સંયોગ અને વાતાવરણ રૂપે આવશે. કર્મ આવવાના આ જ રસ્તા છે, બીજા કોઈ રસ્તા નથી. ને આવી પરિસ્થિતિ આવે, આવી પરિસ્થિતિ આવે ત્યારે મારા કેવા ભાવ હોય છે અને મારા કેવા ભાવ હોવા જોઈએ, બસ એટલું જ આપણે શીખવાનું છે, આનાથી વધારે નહીં. તો શું થશે કે કર્મોની ઉદીરણા થશે. આપણું ખાતું જે પડ્યું છે એ ધીરે 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 નીલ થતું જશે. સંક્રમણ થશે, ઉદ્વર્તના થશે, અપવર્તના થશે, ઉદીરણા થશે, સમુદ્ગાત થશે. તો આ બધાથી કર્મ જે ચલિત સત્તામાં છે એ બધા જલ્દી ખેંચાઈ આવશે. હજુ એની સ્થિતિ થઈ નહોતી ઉદયમાં આવવાની, પણ એ પહેલા ખેંચાઈ જશે. સમજી લો કે તમે નક્કી કર્યું કે મારે 10 મિનિટ કૌશક કરવો છે, 10 મિનિટ મારી શરીરને હલાવીશ નહીં. તમે જુઓ 2 જ મિનિટની અંદર તમારા શરીરમાં પીડા થવી શરૂઆત થઈ જશે. 2 જ મિનિટમાં. કારણ કે તમે દ્રઢ સંકલ્પ કર્યો છે કે 10 મિનિટ હું મારા શરીરને હલાવીશ નહીં. એટલે તરત જ શું થશે? તો તરત જ ઉદીરણા થશે. શરીરમાં ભયંકર દુખાવો થાય, ભયંકર પીડાઓ થવાની શરૂઆત થઈ જાય. પગમાં અકળામણ થવા, વાસામાં અકળામણ થવા માંડે. સ્વામી, આ અનુભવ્યું છે. ટીવી જોતી વખતે જરાય હાલીએ નહીં, પણ જેવા ધ્યાનમાં બેસીએ એ વિચલ વિચલ અવસ્થા ચાલુ થઈ જાય. ટીવી જુઓ છો ત્યારે તમે ઉદય સાથે ભળેલા છો એટલે તમને કર્મની ઉદીરણા ન થાય, પણ તમે સાધના કરવા બેઠા છો, હા, અને સંકલ્પ કરીને બેઠા છો તો તરત જ તમારી કર્મની આખી જે ઉદયાવદિકાની રેખા છે એ આખી બદલાઈ જાય. બસ મારે તમને એ જ સમજાવવું છે. એ આખું ગુણ શ્રેણી બની જશે, એ નિષેક નહીં રહે.
તો કર્મ સિદ્ધાંતને બહુ જ સરસ રીતે સમજી લ્યો ને તો ઘણા બધાથી આપણે બચી શકીએ. જી સ્વામી. આપણને દરેક વસ્તુનો ઉપાય મળે. અને સૌથી મોટી વાત છે કે તમને કાંઈ જ ન સમજવું હોય તો એટલી વાત સમજી લો કે કર્મ જ્યારે જ્યારે આવશે તો એ ઉદયમાં જ આવશે. ઉદયમાંથી જ એને પસાર થવું પડે. તો ઉદયમાં જ્યારે પણ કર્મ આવે ત્યારે મારે બે ચીજ રાખવા, ત્રણ ચીજ સમજવાની: પેશન્સ, સહિષ્ણુતા અને પ્રતિક્રિયા નહીં કરવાની. આ ત્રણ વસ્તુ અગર તમને બરાબર સમજાઈ જાય અને તમને એ કરતા આવડી જાય તો ગમે તેવું કર્મ હોય એને ખપતા વાર ન લાગે. જી સ્વામી, સાચી વાત છે. પરફેક્ટ. હા, જેવું કર્મ ઉદયમાં આવ્યું તરત શું કરો? તો કે ધૈર્ય. ક્ષમતા ભાવમાં રહે. બીજું કષ્ટ સહિષ્ણુતા. અને ત્રીજું કોઈ પણ જાતની પ્રતિક્રિયા નહીં કરો. ખાલી જોયા કરો ને જાણ્યા કરો, બસ. એકવાર એક દિવસ, આખો દિવસ પ્રયાસ તો કરો કે આપણે કેટલું રહી શકીએ છીએ. અમે 10 મિનિટથી તો પ્રયાસ કરી. અને આપણે ભણવા બેઠા છીએ અત્યારે, તો આપણે કઈક સાધના કરવા બેઠા છે ને હમણાં કોક એવા સમાચાર આવ્યા તો આપણું ભણવામાં મન કેટલું રહેશે, સાધનામાં મન કેટલું રહેશે. આપણે કેટલા જનક રાજા જેવા બની શકીશું. બસ આના ઉપર આધાર છે બધો જ. જી સ્વામી. અને એટલે ઈ કહી શકે કે મિલાય ડઝમાણી એ નમે ડઝઈ કિંચનમ, બળે છે એ મારું નથી, મારું છે એ બળતું નથી. આપણને કોઈ એમ કે તમારા ઘરમાં આગ લાગી ને તમે સામાયિક લઈને બેઠા છો, પછી કયો મને શું થાય છે? હા, ત્યારે કયો કે જે બળે છે એ મારું નથી, મારું છે એ બળતું નથી. એવો વિચાર કરીને ચૂપચાપ બેઠા રહ્યો ઉપાશ્રયમાં. કેટલું મન રહેશે મને કયો? જી સ્વામી, તો છે જ. હા, ખાલી તમે સામાયિકમાં બેઠા હો ને ખાલી એટલા કે તમારા ઘરે તાળું તૂટ્યું. હા, વસ્તુ ક્યાંની ગઈ કે ભાગી નથી એમ. કઈ કાંઈ નથી કીધું, ખાલી તાળું તૂટ્યું એટલું પણ કે તો શું થાય? સામાયિક પાડ્યા વિના ભાગી. હશે, મારું હશે તો કોઈ ચોર ચોરી નહીં જાય. અને મારા નસીબ નો હોય તો ચોર ચોરી જાય તો ભલે ચોરી ગયો, એવું કરીને બેસી જાવ. જી સ્વામી. શું કરો કયો જોઈ? હા, ઓલા બનારસી દાસની જેમ સમયસારનું નાટક જેને લખ્યું છે, હા, એની જેમ એવું વિચારો કે ઓલો ચોર પોતે બેઠા હતા ધ્યાનમાં અને હતા જ એની પાસે 8-10 વાસણ. એમાંથી એક તપેલી ચોર ચોરી ગયો તો બનારસી દાસ ને એમ થાય છે કે એને વધારે જરૂર હશે, બિચારો તકલીફમાં હશે, તો મારી 10 તપેલીમાંથી એક તપેલી લઈ ગયો તો લાવે ને બધી તપેલી દઈ આવું. તમે જાવ એવી રીતે બધું લઈને કે લઈ જા ભાઈ, તારે કામ આવશે. સમજાય છે? એટલે કર્મ સિદ્ધાંતને આપણે બરાબર સમજી લઈએ. આપણો વિષય ચાલે છે ચલિત સત્તા અને અચલિત સત્તા. પણ બે સત્તા છે. સત્તાનો અર્થ એ છે કે કર્મ બાંધ્યા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે અને એ બેલેન્સમાં પડ્યું રહે, બેલેન્સમાં પડેલા કર્મને સત્તા કહેવામાં આવે. પછી મેં ફિક્સ ડિપોઝિટ કરાવી છે, તો જ્યાં સુધી મારી ફિક્સ ડિપોઝિટ છે, જ્યાં સુધી એની કાળ મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી મને ગમે એટલી જરૂર પડે તો એ સંપત્તિ મને કામમાં ન આવે. હા, કામમાં હું આખી ડિપોઝિટ જ તોડાવી નાખું તો વાત અલગ છે, પણ જનરલી એ કામમાં ન આવે સમય મર્યાદા પૂરી થયા પહેલા. તો ફિક્સ ડિપોઝિટની જેમ જે કર્મ અબાધા કાળની અંદર
ચૂપચાપ પડ્યું રહે, એમાં તમે કાંઈ જ ફેરફાર કરી શકતા નથી. ફિક્સ ડિપોઝિટ તો હજુ તમે તોડાવી પણ શકો છો, પણ અબાધા કાર્ડ તોડાવી શકાતો નથી. એટલો સમય તો તમારે પેશન્સ રાખવું ને રાખવું જ રહ્યું, જ્યાં સુધી અબાધા કાળમાં પડ્યું છે ત્યાં સુધી. જેવું અબાધા કાળ પૂરો થયો એટલે તરત જ શું થયું, હજુ બેલેન્સ જ છે, પણ ત્યારે એની ચલિત સત્તા શરૂ થાય. હા, ડિપોઝિટ ફિક્સ કરી, એની કાળ મર્યાદા પૂરી થાય, એનો અર્થ એ છે કે હવે તમારે ગમે ત્યારે જોઈતું હોય તો એમાંથી પૈસા ઉઠાવી શકો છો. એમ જે અબાધા કાળની મર્યાદા પૂરી થઈ, એનો અર્થ એ છે કે સાધક ગમે ત્યારે ચાહે તો કર્મ ખેંચીને ખપાવી શકે. હવે એવી એની કર્મની અવસ્થા થઈ ગઈ છે. આને કહેવાય ચલિત સત્તા. સમજાણો બરાબર? જી સ્વામી. છે બંને જ સત્તા, બંને જ બેલેન્સ છે, પણ એક બેલેન્સ ને તમે કાંઈ જ ફેરવી શકતા નથી, એને અબાધા કાળ કહેવાય. અને એક બેલેન્સ એવી છે કે તમે એને પ્રયત્ન વિશેષથી બદલી શકો. તમારી પાસે એ તક છે, અવસર છે, અને તમે એ સાધના કરી શકો. અને સાધના દ્વારા તમે કર્મના સ્થિતિમાં, કર્મના પ્રદેશમાં, કર્મના અનુભાગમાં અને કર્મના રસમાં ફેરફાર કરી શકો. તો એને કહેવાય ચલિત સત્તા. ચલિત સત્તાનો અર્થ એ છે કે હવે એવી સત્તામાં, એવી બેલેન્સમાં કર્મ આવ્યું છે કે તમે ગમે ત્યારે પણ તમારા પુરુષાર્થથી તમે કર્મને બદલી શકો, તમે એને ચલાવી શકો, તમે એને આગળ પાછળ કરી શકો. એવી અવસ્થાના કર્મને ચલિત સત્તા કહેવામાં. પણ કયું ચલિત સત્તામાં છે ને કયું અચલિત સત્તામાં છે આપણે કહી શકતા નથી. પણ સમયે સમયે આપણા કર્મનું ઉદય ચાલુ છે, તેનો અર્થ એ છે કે આપણું કોઈને કોઈ ભૂતકાળનું કર્મ અત્યારે ચલિત છે 8/8, કે જે અત્યારે 8/8 આપણા ઉદયમાં વર્તી રહ્યા છે. અને તો પુરુષાર્થ કરીએ તો કદાચ આપણા લાંબી સ્થિતિના કર્મ ન હોય તો અર્જુન માળીની જેમ એક સાથે ખપી પણ જાય. અને કદાચ અર્જુન માળીની જેમ ખપે નહીં તો કમસે કમ એ એકાવતારી તો બની જ શકે. કમસે કમ એને 5 અને 15 ભાવ તો નક્કી કરી જ શકે. આવી અવસ્થા સુધી પહોંચી જ શકાય. એટલી તાકાત આજે આપણી પાસે છે. ઓકે, જી સ્વામી. બરાબર સમજાણું? એના માટે પરિણામની ધારા જ જોવાયા કરવાની ને સ્વામી? બસ પરિણામની ધારા, એના સિવાય કોઈ લક્ષ નહીં. મારે જેટલું બને એટલું જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું છે. જ્યાં મારો કોઈ અધિકાર નથી, જ્યાં મારું કોઈ અંદર ઇન્ટરફિયર થવું જરૂરી નથી, ત્યાં સુધી મન, વચન અને કાયા ત્રણેયને મૌન રાખતા શીખવું. વગર જોઈતા કામમાં ચંચુપાત કરવા નહીં જાઓ, નહીતર એક દિવસ એવો આવશે કે વગર કારણે તમને સાંભળવાનો વખત આવશે, કારણ કે તમે વગર જોઈતી ચંચુપાતો કરી છે. એટલે જ્યાં સીધું આપણું કોઈ જ લાગતું વળગતું નથી, કોઈ જ પ્રકારે આપણે અંદર દખલગીરી કે અંદર આપણે દરમિયાનગીરી કરવાની જરૂર નથી, ત્યાં મૌન રહેતા શીખો. અને એટલા જ માટે ગુરુદેવ અમને એમ કહેતા કે અપુચ્છીઓને ભાસી જા. તમને કોઈ પૂછતું નથી તો તમે બોલો નહીં. તમારી પાસે કોઈ માગ્યું નથી કે આનું શું થાય તો તમે મૌન રહ્યો. તો હંમેશા ગુરુદેવ અમને કે ગાથાને જીવતા શીખો. અપુચ્છીઓને ભાસી જા. પાત્રતા ઘડવવા માટે અને પાત્રતા કેળવવા માટેના આ બધા ઉપાયો છે. અપુચ્છીઓને ભાસી જા, ભાસ માણસ અંતરા, પીઠથી મમસમ ન ખાઈ જા, માયા મોસમ વિવજી. આ 4 આપણી પાત્રતાને ઘડનારા ઉપાયો છે. અપુચ્છીઓને ભાસી જા, તને કોઈ પૂછે નહીં તો વચ્ચે બોલવું નહીં, મૌન રે. ભાસ માણસ અંતરા, 2 જણા વાતો કરે છે અને કદાચ તને એ 2 જણા વાતો કરે છે એના અનુસંધાનની વાત તને ખબર છે, પણ તને પૂછ્યું નથી ને તો 2 જણા બોલતા તો વચ્ચે તારે નહીં બોલવાનું.
અપૂછે ને બાસી જા, ભાસ માણસ અંતરા. બોલતા હોય તો વચ્ચે વચ્ચે બોલવું નહીં. પીઠથી મમસમ ન ખાઈ જા. જે વ્યક્તિ હાજર નથી તો પીઠ પાછળ એનું ખરાબ નહીં બોલો. અને માયા મોસમ વિવજ્યો. એક તો ખોટું બોલો ને પાછા છુપાવો. બસ આ છોડી દો કે ખોટું કર્યું છે તો મારાથી આ ખોટું થયું છે સ્વીકારતા શીખો, એને છુપાવવાની કોશિશ નહીં કરો. આ 4 વસ્તુને અગર જીવતા આવડે તો જીવની મોટામાં મોટી પાત્રતાનું નિર્માણ થાય. જી સ્વામી. સ્વામી તો અમારો દીક્ષા દિવસ કે અમારો જન્મ દિવસ કે કાંઈ પણ આવતું હોય અને અમે ગુરુદેવને વંદન કરવા જઈએ ને તો ગુરુદેવ અમને આ 4 માંથી એમ કે આ વર્ષે તારે આ જીવવાનું, કે અપૂછ્યું અને ભાષિતા. આવા એક એક એવા અમને એ યાદ કરાવે કે આ જીવતા શીખો. જી સ્વામી. પછી એવા પણ આપે કે જ્યારે તમે કોઈ 2 જણા ભેગા થાવ ત્યારે તમારે 2 જણાએ આપસમાં જેટલી વાત કરવી એટલી કરો, તમારે એકબીજાની જેટલી વાત કરવી એટલી કરો, પણ કોઈ ત્રીજાને વચ્ચે લાવ્યા વગર. જી સ્વામી. તો આ બધા એવા ઉપાયો છે કે જે આપણને આપણી પાત્રતાનું નિર્માણ કરવામાં બહુ જ મોટું યોગદાન આપે. હમ સમજાય છે? હમ સ્વામી. સમજાણું બધાને બરાબર? ત્રીજી સ્વામી. વ્યક્તિના વખાણ પણ ન કરવાના સ્વામી. ત્યારે આપણે હા. સમજો આપણે 2 જણ વાત કરતા હોય તો ત્રીજી વ્યક્તિના અવગુણ નહીં પણ ગુણ તો ગાઈ શકીએ ને. પણ 2 જણા વાતો કરે છે, આપણે વચ્ચે ડબકું જ શું કામ દેવાનું? એને આપણને કોઈ કીધું કે આપણે તમે એના સમજો વખાણ કરો? હું ને તમે વાત કરીએ છીએ તો ત્રીજી વ્યક્તિના ગુણ તો ગાઈ હા, શકીએ ને. ત્રીજી વ્યક્તિના, હા, હું ને તમે વાત કરી છે તો ત્રીજી વ્યક્તિના ગુણની વાત કરો, પણ ત્રીજી વ્યક્તિના નબળી વાતો નહીં કરવાની. કરવી છે તો સારી વાત કરો. જી સ્વામી. તો સમજાણું તમને? સમજી લો કે મારી મેં આટલી સ્થિતિના કર્મ બાંધ્યા, હમ તો ઈ અમુક સમય સુધી ચૂપચાપ પડ્યા રહે, એને શું કહેવાય? તો કે અબાધા કાળ કહેવાય. હમ હમ બરાબર. હવે અબાધા કાળથી લઈને અહીંયા આ કર્મ ઉદયમાં આવવાની સ્થિતિ છે. આ ઉદય છે, બરાબર. હમ તો કર્મનો અબાધા કાળ પૂરો થયો ત્યાંથી લઈને, એટલે અહીંથી લઈને જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીની આ અવસ્થાને શું કહેશો? ચલિત. સત્તા. આ કર્મ ઉદયમાં આવ્યું નથી, આવવાનું છે પણ ઉદયમાં આવ્યું નથી, ચલિત સત્તા. તો કે એને ચલિત સત્તા કહેવામાં. સમજાય કે બધાને? જી જી સ્વામી. સ્વામી. હવે જે કર્મ ચલિત સત્તામાં આવ્યું એ કર્મને તમે ચાહો એ રીતે તમે એને બદલી પણ શકો, વધારી પણ શકો ને ઘટાડી પણ શકો. એ તમારા વર્તમાન પુરુષાર્થ ઉપર આધાર રાખે. બરાબર. કર્મની સ્થિતિ વધી જાય તો એને ઉદ્વર્તન કહેવાય. કર્મની સ્થિતિ રસ ઘટી જાય તો એને અપવર્તન કહેવાય. કર્મ બદલાઈ જાય તો એને સંક્રમણ કહેવાય. કર્મ જલ્દી અનુભવમાં આવે તો એને ઉદીર્ણા કહેવાય. તો આ બધી કર્મની અવસ્થાઓ છે, કર્મના ફેરફારો છે, પણ આ બધા ફેરફારો શક્ય છે ક્યારે? તો કે અબાધા કાળ પૂરો થયો હોય પછી, એ પેલા નહીં. જી બરાબર સ્વામી. બેસી ગયું સ્વામી. બધાને ચલિત અને અચલિત સત્તાનું? જી સ્વામી. 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 હા જી આ બોલો. બધી કાળ પણ કર્મ આપણને લાગે જ નહીં કોઈ એવું પ્રતિકૂળ પરિસ્થિતિમાં કે પ્રતિકૂળ લાગે જ નહીં આપણને, તો એનું એ કેવી રીતના પછી હોય? સમજી નહીં. આપણે કોઈ ક્ષણે ક્ષણે કર્મ તો ઉદયમાં આવતું જ હોય, બરાબર, પણ આપણને હા કોઈ પણ કર્મમાં આપણને કોઈ દુઃખ ન થાય. કોક ઘણી વાર એવું હોય કે આપણને એકદમ
પેલા રહીએ એકદમ સુખમાં જ રહીએ આપણે, તો ઈ કાંઈ એવું લાગે જ નહીં આપણને, દુઃખ જેવું, મન દુઃખ જેવું કે કશું જ ના લાગે. તો એને તો તમે જે તમારા આત્માના ભાવોને કેળવવાની કોશિશ કરો કે ગમે તેવું કર્મ હોય તો દુઃખ ન લાગે. કર્મની પાસે એવી કોઈ ફેસિલિટી નથી કે તમને સુખ જ આપશે કે તમને દુઃખ જ આપશે. કારણ એ કે તો જેવે રસે કરી બાંધ્યું એ રીતે ઉદયમાં આવશે. હા, કર્મને તમારે સુખરૂપ ભોગવવું કે દુઃખરૂપ ભોગવવું એ વ્યક્તિના હાથમાં છે. અચ્છા, વ્યક્તિની સમજણ છે તો દુઃખરૂપ કર્મ પણ સુખરૂપ થશે. વ્યક્તિની સમજણ નથી તો સુખરૂપ કર્મ પણ એને દુઃખરૂપ થશે. જી સ્વામી, આભાર સ્વામી. ક્ષમતા ભાવમાં રહેવું. આપણા ભાવોને કેળવ્યા સિવાય રસ્તો નીકળે નહીં. આપણે આપણા ભાવોને કેળવવા પડે. એટલે સંસારમાં તો આપણને અનુકૂળતા વધારે હોય, કોઈ બીજી કોઈ તકલીફ ના હોય અનુકૂળતા આપણને. ગમતી હોય તો સમજી લેવાનું કે હજુ આપણે મોહનીય શું કહેવાય, કર્મની હજુ આપણે કાચી રમત રમીએ છીએ. આત્માના રસ્તે નથી, એનો મતલબ એમ. કર્મની સામે જંગ ખેલવો છે તો અનુકૂળતાને મૂકી દો એક બાજુ. અનુકૂળતા જોતી જ નથી મને, પણ સુખશીલતા જોતી જ નથી મને, સગવડતા જોતી જ નથી મને. પણ સ્વામી, આ તો સ્વાભાવિક હોય ને કે આપણને હવે અમને સંસારમાં તો ક્યાંય પણ જવાનું હોય તો તમને એસી ગાડી મળતી હોય, બધું જ મળતું હોય, એસી રૂમ મળતો હા, તો હોય. હજુ એસી ગાડીના ગલગલિયા થતા હોય તો તમે તારે મોજ કરો ને, કોણ ના પાડે છે? આપણી પાસે ક્યાં દેહના દુખાળો છે? તો સ્વામી, આ તો પતે જ નહીં. જી સ્વામી. ગતિના કોઈ દુકાળ મજા નથી કરી. ને દેહના દુકાળ નથી આપણી પાસે. આપણને ગમે ત્યાં સુધી ભોગવી લેવાનું, મજા કરી લેવાની. કમસે કમ આપણા મનને સંતોષ તો થઈ જાય કે મેં ભોગવી લીધું. એટલે પછી કર્મ બંધ તો ક્યાં જ કરશે સ્વામી? આ તો પણ હવે તમારે બધી વાતમાં લાડવા રાખવા તો કેમ થાય? તમને સુખે જોઈએ છે પણ તમને કર્મ નથી જોતું, તો એવી કોઈ ફેસિલિટી કર્મમાં નથી. સ્વામી તમને એકદમ સુખ સ્પષ્ટતાથી. જોઈતું હોય તો તમારે એની કિંમત ચૂકવવી પડે. આ સીધી વાત છે. આભાર સ્વામી, કિંમત એકદમ. ચૂકવવાની તૈયારી હોય તો જ સુખ ભોગવવા જવાનું. પણ હવે રહીએ જ પણ છે એવી રીતે. હવે હમણાં પરિસ્થિતિ જ એવી છે કે એસીમાં જ રહેવાનું છે, તો પછી કેવી રીતે સુખ ભોગવવાનું? એ તો આવી જ તો રહી કેમ છે. તમે એસી બંધ નથી કરી શકતા? ના, અહીંયા તો કરીને ફૂલ એસી હોય. તો તમારું સેન્ટ્રલ એસી છે. હા સ્વામી, ઈ જ વાત છે કે આ બધું તો આપણને સ્વાભાવિક રીતના જ મળતું હોય, અને આપણે સાથે રહેતા હોઈએ ઘણા બધા, તો આપણે કોઈને ના પણ ન પાડી અને શકીએ. હવે આ સમજી લો કે તમારે બહાર ગયા અને એસી બંધ પડી ગયું, મશીન કોકમાં તો ખોટવાતું હશે ને, ત્યારે હા શું હા, થાય? ત્યારે અકળામણ. સ્વામી, ત્યારે અકળામણ થાય છે. જય હો. જય હો. વિચ્છામી દુક્કડમ સ્વામી, વિચ્છામી દુક્કડમ. હા, હજુ તો આપણે બહુ કાચી રમતોમાં રમીએ છીએ. હા, હજુ આપણે પરિપક્વ થોડુંક થઈએ, સમજીએ. કર્મ આપણે માનીએ છીએ એટલું સહેલું ને એટલું ઈઝી નથી હોતું. તમે ધ્યાનમાં જાઓ તો તમને આ સમજાય કે કર્મ કઈ કઈ રીતે ઉદયમાં આવે ને, એ સમયે આપણે કઈ કઈ ક્ષમતા રાખવી પડે. હા, મેં તો અનુભવ્યું છે એટલે મને ખબર છે કે નાની માના ઘરની વાતો નથી. સ્વામી, કયો ને જી તમારો સ્વામી. અનુભવ કેવા છે? અદમ્ય પુરુષાર્થ જોઈએ, ખૂબ સહનશીલતા જોઈએ, ખૂબ ધીરજ જોઈએ, તો જ તમે કર્મ સામે જંગ છેડી શકો. બાકી ચૂપચાપ બેઠા રહ્યો કે જે આવશે એ જોશે, આરામથી રહીએ ભાઈ, કાંઈ વાંધો નહીં. હા, એ તો ભોગવો એવો વિચાર. પણ આજે આપણે શું કરીએ છીએ એ જોવા કરતા કર્મના સિદ્ધાંતની રીતે ખાલી સમજી લ્યો. અત્યારે તમે તમારી ક્રિયા સાથે ક્યાંય નહીં સરખાવો. જી. કર્મના સિદ્ધાંતથી સમજવાની કોશિશ કરશો તો કંઈક વાત પલ્લે પડશે. જી. તમે હર વાતમાં તમારી ક્રિયા સાથે, અને ક્રિયા પાછી કેવી? એવી તો કોઈ અનુકૂળતા મોટી ક્રિયા નથી. આપણી નથી. દૈનંદિન રૂટીન ક્રિયાઓ છે, એમાં આપણે કર્મ સિદ્ધાંતને બેસાડવા જવાની કોશિશ કરીએ છીએ. ક્યાં મેળ પડશે? કયો મારા વાલા? વિચ્છામી દુક્કડમ સ્વામી. સમજાય છે?
એટલે એક વખત આપણી ક્રિયામાં ક્યાંય પણ કર્મને ગોઠવ્યા વગર કર્મ સિદ્ધાંત શું કે છે, એક એક વસ્તુને ઝીણે ઝીણે સમજો, અને એ ન સમજે તો મને 50 વાર પૂછો, પણ ટ્રેક ઉપર રહીને પૂછો. આપણે કેટલા દિવસથી બેઠા છે તો હજુ ચલિત સત્તા અને અચલિત સત્તામાં બેઠા છે, આપણે ત્યાંથી આગળ નથી નીકળ્યા. આપણે આપણી ક્રિયા સાથે એને સરખાવવાની કોશિશ કરીએ છીએ. આપણને કેમ ખબર પડે? હવે આયુર્વેદિક ન ખબર પડે તો કઈ નહીં, કમસે કમ કર્મ ઉદયમાં આવ્યું છે એટલી તો આપણને ખબર પડે ને, ત્યારે ડાયા થઈને ગયો. જી ખાલી એક અઠવાડિયું તમે જીવો કે કોઈ પૂછે નહીં તો બોલવું નહીં, એક જીવી દો, એક અઠવાડિયું જી સ્વામી. કે વગર પૂછે બોલવું નહીં. નહીં. હા. એટલું જ ખાલી કેળવી જુઓ, તમને ખબર પડશે કે કેવી કેવી વસ્તુઓ સામે આવે. તમને એમ થાય કે હમણાં બોલું, પેટમાં ગેસ ચડી જાય. સમજાય છે? મિચ્છામી દુક્કડમ. બધાને કોઈને પણ ખરાબ લાગે તો મારે કોઈના પણ પ્રશ્નો ઉપર કે કોઈના ઉપર કોમેન્ટ નથી, પણ કર્મ સિદ્ધાંત એ ગહન વિષય છે, એને સાવ તમે લાઈટ નહીં લ્યો. હને સિદ્ધાંત સમજવા બેઠા છો તો એકદમ વ્યવસ્થિત એક એક સિદ્ધાંતને સમજો, અને એ સિદ્ધાંતને સમજી લેશો પછી તમને તેમ થશે કે કર્મ જીતવા એટલે 1 જ મિનિટની વાર છે. ભલે આ ભાવમાં નહીં તો કમસે કમ હું મારા 3 ભાવ તો નક્કી કરી શકું કે 3 ભાવમાં મારો મોક્ષ થાય ને થાય જ. અને એ તાકાત અત્યારે આપણી પાસે છે, પણ એ 3 ભાવમાં આવવા માટે આપણે કેમ જીવવું એ શીખી લે ને. જી સ્વામી, સાચી વાત છે, એકદમ સત્ય. તો પેલા કર્મની જે સિચ્યુએશન છે, કર્મની જે અવસ્થાઓ છે, કર્મની જે ઉદયમાં આવવાની અને ફળ આપવાની ને ન આપવાની જે પ્રક્રિયાઓ છે, ખાલી એને પ્રોપરલી સમજી લેવાની કોશિશ કરીએ. બરાબર? હા સ્વામી. જી તો સ્વામી. આજે બધાને સમજાઈ ગયું ચલિત સત્તા અને અચલિત સત્તા? હા. જી સ્વામી. જી સ્વામી. બરાબર. તો ચલિત સત્તા અને અચલિત સત્તાની વાત પૂરી થઈ. હવે ચલિત સત્તામાં કર્મ આવ્યા પછી શું થાય? હા, કેવી રીતે જીવ કર્મ બાંધે, કેવી રીતે કર્મ બંધાય, ઉદયમાં આવે, આ પ્રક્રિયા આપણે શીખવાની છે. બરાબર છે? પાકું? પાક્કું સ્વામી. હા, એટલે હવે આપણે ચલિત સત્તા પછી કર્મની ગોઠવણ, અને ગોઠવણમાં જે ઉદયાવલિકામાં ગોઠવી અને ઉદય ચાલુ થયો ત્યારથી આપણે હરેક કર્મને કઈ રીતે સમજવું એ સમજવાની કોશિશ કરશું, તો આપણને કદાચ આગળની સ્થિતિઓ સમજાઈ જશે. બરાબર છે? સ્વામી, એક ઉપશમ શબ્દ છે, ઈ હમણાં આપણા નજીકના ભવિષ્યમાં ભણવામાં આવશે. શું? ઉપશમ. ઉપશમ? હા, આવશે ને. આ ઉદય આવ્યું છે એની સાથે સાથે એ બધું જ આવશે. એટલે હમણાં એકાદ બે મારે છે ને ઈ એટલે એક્ઝામ છે ને 13 તારીખે, મને ઈ એક ઉપશમ શબ્દ નથી સમજાતો, તો જો આવતા ઓલામાં ખાલી સમજાવવા પૂરતું, યા તો મને અલગથી થોડુંક જ બહુ ડિટેલમાં નહીં હોય તો ચાલશે, પરીક્ષા ના, લક્ષી. પણ આવતી વખતે ઉદય આવશે ને એમાં એ અચ્છા, સમજાશે તમને. હા, બસ તો ચાલશે, તો કદાચ ચાલશે. થોડું ઘણું તો તમને સમજાશે જેવું મને લાગે છે. જોઈએ આપણે. ભલે ભલે. ભલે, તો આજે આટલું રાખીએ. જી સ્વામી. હા, આપણને ખાલી ચલિત અને અચલિત સમજવામાં 1 કલાક ને 10 મિનિટ થઈ. હા સ્વામી, પણ બધાનું થોડું ક્લિયર થયું. પણ હા, ભાવ રાખું છું કે બધાને બરાબર સમજાઈ ગયું હશે. ચલિત સત્તા અને અચલિત સત્તા ન સમજાણું હોય તો હજુ પણ પૂછવાની બધાને છુટ્ટી છે.
બરાબર. ક્યાંક કર્મમાં અમે લોકો અનુકૂળતા શોધીએ છીએ કે ક્યાંક તો છૂટ મળી જાય, ક્યાંક તો છૂટ મળી જાય. એટલે આ બધા ક્વેશ્ચનો આવ્યા કરે. કર્મ કર્યા છે તો હા, બહાદુરી તો રાખવાની, ભોગવવાની તૈયારી છે. તૈયારી રાખવાની. એક્સક્યુઝ નહીં માંગવાના. હા. પણ એમાં ક્ષમતા ભાવ હા એમાં ક્ષમતા ભાવ રાખવાનો હવે. હા હા, બાંધા છે તો બહાદુરી રાખવાની. હા. એનો મતલબ જંગાય દમચામી દમિના ખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ. ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તમેવ સત્યમ નિસંકમ જમ જેનૈ પવેય્યમ. સમજી લો કે ખાલી આપણને દાળ જ ખાવાનો વારો આવ્યો, ભાત નથી, રોટલી નથી, કાંઈ જ નથી. સમજી લો કે માત્ર આપણને રોટલી જ ખાવાનો વારો આવ્યો, સાથે અથાણું નથી, દહીં નથી, છાશ નથી, દૂધ નથી, સાથે વડામણ કાંઈ જ નથી, અને રોટલીમાં મીઠું પણ નથી, રોટલી ઉપર ઘી પણ નથી લગાડ્યું. હા, તો ચારના ભાવ આપણે પૂછવાનું. હા હા, સમજાય છે. હા, આવી બધી અવસ્થાઓમાં અગર આપણે બરાબર રહીએ છીએ તો સમજી લ્યો કે આપણે કર્મ જલ્દી જીતી શકશું. જી સર, બરાબર. કારણ કે આપણી પાસે કોઈ કાંક્ષા નથી, ઈચ્છા નથી. સૌથી પહેલા ઈચ્છા ન હોવી, કોઈ પણ વસ્તુની ઈચ્છા ન હોવી. જી, ચલો. મળ્યું તો ના મળ્યું તો હા, નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સર્વસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. બધાને ખમત ખામણા. કોઈને પણ મારા શબ્દોથી કઈ આમાં દુઃખ ખૂબ થયું હોય ખૂબ તો આભાર આપનો. આપનો ઘણો ખૂબ બધો ખૂબ આભાર. ખૂબ આભાર. ખૂબ Thank ખૂબ you. આભાર સ્વામી, ધન્ય મમ્મી. ધન્યવાદ સ્વામી. આભાર ખૂબ ખૂબ. શાંતામાં બિરાજજો. સ્વામી હા શતમાં હાજી હાજી, સ્વામી બધાને વળિયા ખૂબ ખૂબ પહોંચી ગયા, ધન્યવાદ. બસ વળિયા કર્મના પહોંચી ગયા. સિદ્ધાંતને આપણે બધા સાથે રહીને સમજીએ. હા ને, કાલે ક્લાસ નથી એમ? કાલે નથી ક્લાસ. કાલે મારે અહીંયા આગળ ગોંડલમાં છીએ અમે, અને ગોંડલના બધા જ મંડળો કાલે આવવાના છે. તો બપોરે 3 થી 5:30 સુધીનો મંડળનો કાર્યક્રમ છે. જી સર. એટલે કાલનો દિવસ મારે પાઠ નહીં લેવાય, પછી રવિવાર ફરી સોમવારે લેશું. જી સર. ભલે. હવે પ્રવેશ જી સર. છે વડિયામાં, પ્રવેશ ક્યારે છે? અને 4 તારીખે અમારો પ્રવેશ છે. 4 હા. તારીખ અચ્છા. પછી આપણી ફરી પાછું બધું રેગ્યુલર ગોઠવાઈ જશે. જી બરાબર. સર. ભલે. ભલે. બધાને જય હા. શ્રી જય જય શ્રી જય શ્રી મચ્છરણ વંદામી સ્વામી. સુખ સતામાં રહેજો મધ્યાહન વંદામી સ્વામી.
ચાલો જય જયનંદ. આજે ઘણું બધું સમજાયું હશે બધાને. જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર. જય જયનંદ.